વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. Friends, if you rest, you rust. Remember this. હેલો ફ્રેન્ડ્સ, શરૂ કરીએ. પહેલાં તો હું તમારી સામે જે આખી આ શબ્દની 1 2 3 4 5 6 7 શબ્દની વાત જે છે એ કરી દઉં. તો જાતિ એટલે હું થઈ ગયું એક ટેક્સા, આ હું થઈ ગયું ટેક્સા. ટેક્સા આવા કેટલાય બધા 1 2 3 4 આ બધાને આપણે સામૂહિક રીતે શું કહેશું? તો કે બહુવચન યાદ છે ટેક્સા, અને ટેક્સોન એક વચન કીધું હતું. ગુજરાતીમાં તો આપણે શું કહેવાનું છે? વર્ગ ક, અને બહુવચન હોય તો વર્ગ કો. તો અહીંયા કેટલાય બધાય વર્ગ કો ભેગા મળીને એક આખી ચેઇન બનાવી, શૃંખલા બનાવી. એ રચનાને જે તમારી સામે છે એને શું કહેશું આપણે ખબર? વર્ગીકૃત શ્રેણી, કે જેના આધારે તમે કોઈ સજીવનું વર્ગીકરણ કરી શકો. હું તમને સિમ્પલ સમજાવી દઉં કે વર્ગીકરણ જો થાય તો કે ભાઈ તમને ખ્યાલ હોવો જોઈએ કે એના લક્ષણો કયા કયા છે. લક્ષણો જોતા જાઓ અને તમે એને એની સૃષ્ટિ, સમુદાય, વર્ગની અંદર આગળ ઉપર મૂકતા જાઓ. બસ કે ભાઈ તમે લક્ષણ જોયું તો કે ભાઈ આ પ્રાણીનું લક્ષણ છે, તો એની સૃષ્ટિ તમે કઈ મૂકશો? પ્રાણી. કઈ સૃષ્ટિ મૂકશો તમે આની અંદર? પ્રાણી સૃષ્ટિ. બરાબર. પછી તમે જોયું તો કે ભાઈ એ પ્રાણી તમને જે જોવા મળ્યું એનો સમુદાય તમે નક્કી કરો. સમુદાય તો કેટલા બધા ભણી ગયા તમે. પ્રાણી સૃષ્ટિ તરીકે જો તમે લ્યો તો કેટલા બધા લક્ષણો હશે. એ બધા લક્ષણો આ પ્રાણીમાં હશે તો જ આપણે એને આ સૃષ્ટિમાં મૂકવાના. વનસ્પતિમાં હોય તો એના માટેની સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ થઈ ગઈ. તો પ્રાણી સૃષ્ટિ એટલે લક્ષણોનો આખો દરિયો. એ બધા લક્ષણોમાંથી જે લક્ષણો તો કે ભાઈ આની અંદર પ્રાણીને લગતા લક્ષણો મળે છે તો એને તમે પ્રાણીમાં મૂકો. હવે આગળ ઉપર તમે એનું વર્ગીકરણ જોયું તો તમને શું જોવા મળે? તો કે ભાઈ એના લક્ષણમાં તો તમને સમુદાય નક્કી કરવાનો. આમ કેટલું બધું હોય. આપણે સમુદાયની વાત કરીએ. સમુદાયની તો સમુદાય કેટલા બધા છે? નુપૂરક છે, સંધિપાત છે, શૂળત્વચી છે, મૃદુકાય છે, મેરુદંડી છે. આ બધામાંથી આ પ્રાણી જે આપણને મળ્યું એના લક્ષણો કયા સમુદાયને મળતા આવે છે? ધારો કે એના લક્ષણો મળતા આવે છે સમુદાય મેરુદંડીમાં. કયા સમુદાયના લક્ષણો આની અંદર છે? મેરુદંડીના. આવા કેટલાય હોય. તો મેરુદંડીના લક્ષણો કયા છે તમને ખ્યાલ હોય કે ભાઈ આ કરોડસમ, પૃષ્ઠબાજુએ મણકાની બનેલી, હાડકાની બનેલી રચના, અને બાકીના બધા કેટલા લક્ષણો છે. એ લક્ષણો તમને ખબર હોય તો તમે એને મેરુદંડીમાં મૂકી શકો ને. આ વાત સમજાણી? હવે તો કે ભાઈ આગળ ઉપર તમે ક્લાસિફિકેશન. હું તમને ક્લાસિફિકેશન ખાલી એટલું કહું કે ભાઈ હાલો આપણે વર્ગીકરણ કરવું છે તો મનુષ્યનું. તમે આપણા લક્ષણો જોતા જાઓ. વનસ્પતિમાં આવે છે કે પછી પ્રાણીમાં? તો કે ભાઈ પ્રાણીમાં. તમે પ્રાણીમાં મૂક્યું. સમુદાયનો કયો નક્કી થાય છે એના લક્ષણોના આધારે? તો કે ભાઈ મેરુદંડી. તમે મેરુદંડીમાં મૂક્યું. આ તમે ભણી ગયા એટલા માટે તમને ખ્યાલ છે, કારણ કે એના લક્ષણો મેરુદંડીના હોય એવા. હવે આગળ ઉપર તમે જોશો તો કે ભાઈ સમુદાય પછી શું આવે છે? તો કે ભાઈ વર્ગ. વર્ગ જો મેરુદંડી હોય તો એમાં પાછું મત્સ્ય આવે. કાસ્થિ, અસ્થિ, મત્સ્ય આપણે આગળ ઉપર ભણી ગયા. પછી ચતુષ્પાદ ની અંદર વળી પાછું આવે ઉભયજીવી, સરીસૃપ, વિહગ, સસ્તન. આ 4 કે 5 જે છે એમાંથી એનો વર્ગ કયો છે? સસ્તન વર્ગ. સ્તન ગ્રંથિ ધરાવે છે, બાકીના ઘણા બધા લક્ષણો એના છે. હવે શ્રેણી તો સસ્તન વર્ગ જોયો તો સસ્તન વર્ગમાં તો કેટલા બધા પ્રાણીઓ હોય. કૂતરા બિલાડા આવી જાય, હાથી ઘોડા આવી જાય, મનુષ્ય આવી જાય, વાંદરા આવી જાય. આ બધાના લક્ષણોમાંથી તમે કોની જેવા લક્ષણો મનુષ્યમાં જોવો છો? તો કે ભાઈ એની હવે શ્રેણી નક્કી થાય. ધીરે ધીરે તમને આગળ ઉપર ખબર પડશે. આખી માહિતી જે છે એ ક્યાંથી ક્યાં આપણે જવાનું છે. અત્યારે જસ્ટ ખાલી આ જે બોલું છું લખું છું એ ધ્યાન રાખતા રહ્યો. બરાબર. હવે એની શ્રેણી કઈ આવે ખબર? પ્રાઇમેટા.
પ્રાઇમેટ્સ કહેવામાં આવે છે. કૂતરા, બિલાડા આ બધાનું આખું ગ્રુપ અલગ છે, એની શ્રેણી અલગ છે. જ્યારે આપણી તો કે ભાઈ આપણે સસ્તન છીએ, પણ ઓલા બધા સસ્તન કરતાં અલગ ને, વ્હેલ કરતાં આપણે અલગ થઈ ગયા, એની પણ અલગ શ્રેણી આવે. કારણ કે સસ્તન કરતાં અલગ લક્ષણ આપણા કોની જેવા છે તો કે ભાઈ પ્રાઇમેટામાં આવે એની જેવા. હવે આગળ ઉપર તો કે ભાઈ એનું કુળ, મનુષ્યનું કુળ કયું છે? નામ યાદ રાખો, હોમિનીડી. શું નામ છે એનું? હોમિનીડી કુળ. મનુષ્યનું કુળ કયું આવશે? હોમિનીડી. મનુષ્યની શ્રેણી કઈ આવે? પ્રાઇમેટા. વર્ગ કયો? સસ્તન, સમુદાય અને સૃષ્ટિ. બરાબર. પ્રજાતિ કઈ છે ખબર આપણી મનુષ્યની? હોમો. અને જાતિ કઈ છે આપણી? સેપિયન્સ. જોયું તમે આખું મનુષ્યનું વર્ગીકરણ થઈ ગયું. શું થઈ ગયું? આ આખું મનુષ્યનું વર્ગીકરણ થઈ ગયું. કે જો તમારે મનુષ્યનું આખું ક્લાસિફિકેશન જોવું હોય તો તમે આ આખી વર્ગીકૃત શ્રેણી જે છે યાદ રાખો, જેમાં એની શ્રેણી, કુળ, પ્રજાતિ, જાતિ, સમુદાય આ બધું લાઇનસર આવે. તમારે શું યાદ રાખવાનું ખબર? નજીકના સંબંધો ધરાવતી જાતિ ભેગી થઈને શું બનાવે? પ્રજાતિ. આવી કેટલી બધી પ્રજાતિ જે નજીકના સંબંધો હોય ભેગી મળીને શું બનાવે? કુળ. ઘણા બધા કુળ જે નજીકના સંબંધો ધરાવતા હોય ભેગી મળીને શું બનાવે? શ્રેણી. ઘણી બધી શ્રેણી ભેગી મળીને શું બનાવે? વર્ગ. કેટલા બધા વર્ગ ભેગા થાય તો સમુદાય. કેટલા બધા સમુદાય ભેગા થાય તો સૃષ્ટિ. સમુદાય તો પ્રાણીમાં કેટલા હતા? સચ્છિદ્રાથી શરૂ કરો છેક મેરુદંડી સુધી લાઈન હતી નાખી. હવે દરેક સમુદાયના પાછા કેટલા બધા વર્ગ હશે? જેમ કે મેરુદંડી હોય તો એના વર્ગ હતા મત્સ્ય, કાસ્થિયસ્થી મત્સ્ય, આ બધા એના વર્ગ હતા ને. વળી પાછા એના વિહગ, સસ્તન એ બધા ચતુષ્પાદની અંદર ઇન્વોલ્વ થતા હોય એવા બધા. હવે એમાં તે વળી પાછી પ્રાઇમેટ, હોમિનીડી, હોમો અને સેપિયન્સ. વાત ખબર પડી? કે નજીકના સંબંધો ધરાવતા હોય, અંદરો અંદર આંતર પ્રજનન કરવાની ક્ષમતા ધરાવતા હોય, વધુમાં વધુ લક્ષણોમાં સમાનતા ધરાવતા હોય એવા સજીવોના ગ્રુપને આપણે શું કહેવાના છીએ? જાતિ. વધુમાં વધુ લક્ષણોમાં સમાનતા. મનુષ્ય હોય તો એ બીજા મનુષ્યને હારે મેક્સિમમ લક્ષણોમાં સમાનતા ધરાવશે. એવી ઘણી બધી જાતિ ભેગી થઈને શું બનાવશે? પ્રજાતિ. તો જાતિમાં લક્ષણોમાં સમાનતા વધારે હોય, પ્રજાતિમાં થોડીક ભિન્નતા, કારણ કે એમાં તો કેટલી બધી જાતિ હશે ને, અને એ બધી જાતિના લક્ષણો પાછા અલગ અલગ હશે. તો એવી ઘણી બધી જાતિ ભેગી મળીને શું બનાવે? પ્રજાતિ. પ્રજાતિ ઘણી બધી ભેગી થશે શું બનાવશે? કુળ. તો જાતિ અને પ્રજાતિ કરતાં કુળમાં લક્ષણોમાં થોડીક ભિન્નતા વધશે, વધારે લક્ષણો હશે. કુળ ઘણા બધા ભેગા થઈને શું બનાવશે? શ્રેણી. શ્રેણી ઘણી બધી ભેગી થઈને વર્ગ. તો સૃષ્ટિની જ્યારે તમે વાત કરો, પ્રાણી સૃષ્ટિ આવશે તો પ્રાણી સૃષ્ટિમાં તો કેટલા બધા લક્ષણો આવી ગયા, કારણ કે બધા પ્રાણીઓનો સમાવેશ થશે. એમાંથી તમે આઇસોલેટ કરો, અલગ કરો કોને? મેરુદંડીને. તો લક્ષણો પાછા ઘટી ગયા, જે હરખા હશે એ વધારે નજીક આવશે. એમાં તે વળી પાછું તમે આગળ ઉપર સસ્તનનું વર્ગીકરણ કરો તો લક્ષણો પાછા ઓછા થઈ ગયા, જે ખાલી સસ્તનમાં આવતા હોય એની જ વાત કરીએ. એમાંય કરીએ પ્રાઇમેટા, એમાંય કરીએ હોમિનિડી, એમાંય તે હોમો અને એમાંય તે સેપિયન્સ. આપણે હોમો સેપિયન્સ આપણું વર્ગીકરણ થયું. વાત સમજમાં આવી? કે જાતિ ભેગી થઈને પ્રજાતિ, ઘણી બધી પ્રજાતિ ભેગી થઈને કુળ, એનાથી શું બને? શ્રેણી, એનાથી શું બને? વર્ગ, એનાથી સમુદાય, એનાથી વિભાગ. વિભાગને સૃષ્ટિ. વિભાગને હું સાઈડમાં રાખું, જ્યારે જરૂર પડશે ત્યારે કહીશું. ક્લિયર? સમજાણું? બરાબર. તો આને આપણે કહેવાના છીએ વર્ગીકૃત શ્રેણી. આ શબ્દને આપણે કહેવાના છીએ વર્ગક. પ્રોપર બધાય વર્ગકો ભેગા થઈને આખી એક શ્રેણી બનાવે એને શું કીધું આપણે? વર્ગીકૃત શ્રેણી. આની કેટેગરી અલગ છે, આના લક્ષણો અલગ છે, આના અલગ, બધાના અલગ. એ રીતે તો આપણે એનું વર્ગીકરણ કર્યું. સમજાણું? બરાબર. તો ખાસ આ યાદ રાખવાનું. કોના ભેગા થવાથી હું બને? આપણી બુકમાં આ બધાની એક સિંગલ વ્યાખ્યા એક લાઈનની વધીને લગભગ આપી લેશે. એ તમારે જોઈ લેવાની, પાકી કરી લેવાની છે. રેડી? બરાબર. વર્ગીકૃત શ્રેણી, મનુષ્યનું વર્ગીકરણ અહીંયા આવ્યું. હવે જોઈએ આપણે શું? તો કે ભાઈ આની ઉપર જ આપણે આગળ ઉપર જઈએ કે ભાઈ અહીંયા જોઈએ તો ભાઈ સસ્તન વર્ગની એક શ્રેણી આ છે. શ્રેણી ખાલી એક જ ન હોય, ઘણી બધી શ્રેણીઓ હોય. એમાંથી હું એક લખું. નામ છે એનું કાર્નિવોરા.
શું છે નામ એનું? કાર્નિવોરા. હવે આ જે કાર્નિવોરા શ્રેણી છે ને એ પ્રાઇમેટ કરતાં અલગ પણ આવે છે સસ્તનમાં. વર્ગ એનો સસ્તન જ તે, પણ પ્રાઇમેટા કરતાં આના લક્ષણો અલગ છે. બરાબર, તો આ એની એક શ્રેણીનું નામ થઈ ગયું. શું નામ આપ્યું એનું આપણે? કાર્નિવોરા. કાર્નિવોરા શ્રેણીમાં વળી પાછા કેમ અહીંયા પ્રાઇમેટામાં હોમિનિડી કુળ આવ્યું, એવી રીતે કાર્નિવોરામાં વળી પાછા બે કુળ આવે. એકનું નામ છે કેનિડી અને બીજાનું નામ છે ફેલિડી. આમાં આવે કેટલા? કેનેડી અને ફેલિડી, આ બે. કેનેડી એટલે શું થઈ ગયું ખબર? કેનિસ એટલે આપણે જેને ડોગ્સ કહીએ છીએ, કૂતરા. અને ફેલિડી એટલે શું થઈ ગયું ખબર? કેટ્સ. ફેલિસ. કેનિસ અને ફેલિસ આ બે નામ તમે પ્રાણીઓના વર્ગીકરણમાં જે ઓલો સસ્તનનો ટોપિક હતો ને એમાં છેલ્લે વાંચજો, એક્ઝામ્પલમાં તમને મળી જશે. એટલે ત્યાં તમને જે લખેલું છે નામ એ કોનું નામ છે? તો કે ભાઈ ફેલિડીનું એક ગ્રુપ છે. કયું? કેનિસ. કેનેડીનું છે કયું? કેનિસ. કારણ કે ડોગ્સ તો એક ટેક્સા થઈ ગયો, વર્ગક થઈ ગયો. એમાં કેટલા બધા કૂતરાઓ હશે ને અલગ અલગ પ્રકારના, તો એ તો આખે આખું એક નામ આવ્યું. આપણે જસ્ટ ખાલી કહી દઈએ છીએ કે ભાઈ ચાલો આ ડોગ કે આ કેટ, પણ એમાં કેટલા બધા બીજા રીતે હોવા ને અલગ અલગ પ્રકારના. આ સમજાઈ ગયું? બરાબર. કેનિસમાં કોનો સમાવેશ થાય? કેનિસમાં કૂતરાઓનો. અને ફેલિડીમાં કોનો થાય? કેટ્સ, બિલાડી. બરાબર. જો તમે આની વાત કરો તો આની અંદર વળી પાછા બે પ્રજાતિના નામ લખું. એક નામ છે એ છે જે હમણાં મેં વાત કરી એ રીતે ફેલિસ, અને બીજું જે છે એને આપણે કહેવાના છીએ પેન્થરા. જો આ આખી આખું બ્લેકથી લખું છું ને આખી આખી અલગ છે. અહીંયા સુધી કોમન છે પ્રાણી સૃષ્ટિ, મેરુદંડી સસ્તન. પછી આ પ્રાઇમેટા શ્રેણી અલગ થઈ ગઈ કાર્નિવોરા કરતાં. કાર્નિવોરા શ્રેણી અલગ થઈ ગઈ. બરાબર. તો આમાં બિલાડીઓનો સમાવેશ થાય કે જે અલગ પ્રકારનું પ્રાણી છે. અને પેન્થરામાં તો કે ભાઈ એ એક પ્રકારની પ્રજાતિ છે. તો પેન્થરામાં કોનો સમાવેશ થાય ખબર? હું નામ લખું. પેન્થરામાં જેનો સમાવેશ થાય છે એના જોજો, બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ નામ. આમાં તમારે સાયન્ટિફિક નામનો ઢગલો થશે. એકારે કેટલા બધા સાયન્ટિફિક નામ આવશે જોજો તમે. પેન્થરાની અંદર લખી નાખીએ લિયો. પેન્થરા લિયો. બરાબર. પેન્થરા ટાઇગ્રીસ અને પેન્થરા પારડસ. કોના સાયન્ટિફિક નામ થયા? પેન્થરા લિયો સિંહનું, પેન્થરા ટાઇગ્રીસ ટાઈગરનું, પેન્થરા પારડસ દીપડો. તમે જોજો વાઘ, સિંહ અને દીપડાના તમને ઘણા બધા લક્ષણો સમાન જોવા મળશે, લગભગ હરખા દેખાશે. કારણ કે એ બધા કઈ? તો કે પેન્થરા પ્રજાતિમાં આવે. તો એક જ પ્રજાતિમાંથી જો આ બધા આગળ ઉપર ઉત્પન્ન થયા હોય તો પછી એના લક્ષણોમાં તો સમાનતા હોવાની જ. તમે જોજો દીપડાના, ચિત્તાના અને બિલાડીના તમે ફેસ લગભગ હરખા દેખાશે. કારણ કે એ બધા પ્રાણીઓ એક જ કુળના છે. કયા? ફેલિડીના. હવે તમને થોડો ખ્યાલ આવ્યો કે વર્ગીકૃત શ્રેણી અને એમાં પ્રાણીઓના નામ. બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ યાદ રાખવા જેવું, આમ તો જનરલ નોલેજ આપણું વધે એવા ટાઈપનો આ ટોપિક થઈ ગયો. કન્સેપ્ચ્યુઅલ કાંઈ નહીં. કન્સેપ્ચ્યુઅલ શું યાદ રાખવાનું? જાતિ ભેગી થઈને પ્રજાતિ. તો જાતિમાં સમાનતા વધારે હોય. જેમ જેમ તમે નીચેથી ઉપરની બાજુ જાઓ એમ લક્ષણોમાં ભિન્નતા વધે. કેટલા બધા લક્ષણો એકારે જોવા મળે અલગ અલગ. સૃષ્ટિથી જેમ જેમ જાતિ તરફ આવો એમ લક્ષણોમાં ધીરે 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 સમાનતા વધતી જાય. જાતિમાં આવો એટલે સમાનતા હાવ ઘણા બધા નજીકના લક્ષણો અહીંયા જોવા મળે. કારણ કે સેપિયન્સ છે. મનુષ્યમાં લક્ષણો ઘણા હોવાના. પારડસ, ટાઇગ્રીસ, લિયો આ બધાના લક્ષણો ઘણા સમાન હોવાના. તો પેન્થરા એ હું કયો ટેક્સા દર્શાવે છે? પ્રજાતિ. લિયો, ટાઇગ્રીસ અને પારડસ એ હું દર્શાવે છે? જાતિ. તો પેન્થરાની કેટલી જાતિ અત્યારે મેં તમારી સામે લખેલી છે? 3. લિયો, ટાઇગ્રીસ અને પારડસ. સિંહ, વાઘ અને દીપડો. થોડું સર હવે ખબર પડવા મળી કે આપણે લેક્ચર જે છે એમાં શું નવું છે. બરાબર. હવે તમને ખ્યાલ આવ્યો ને કે દ્વિનામી નામકરણ પદ્ધતિ. સિંહનું સાયન્ટિફિક નામ, વાઘનું અને દીપડાનું સાયન્ટિફિક નામ આવી રીતે થાય. તમે જો એ બધા છે સસ્તનની કેટેગરીમાં જ તે, પણ પ્રાઇમેટા જે છે એની કરતાં અલગ પ્રકારની વાત થઈ ગઈ.
ટેક્સાની વર્ગકની વાત થઈ ગઈ, એના પોતાના લક્ષણો અલગ છે. કેનિસ અને ફેલિસ આ બે પાછા અલગ. તો ફેલિસની અંદર પેન્થરાઇથે એક બીજું ગ્રુપ નાખવાનું, ફેલિડી ફેમિલીમાં. ક્લિયર? સમજાણું ને હવે? બરાબર. એક બીજું સસ્પેન્સ ખોલી દઉં. આંખ બંધ કરીને આ શબ્દ સંભળાય ને એટલે તમારે સમજવાનું કે આ પ્રાણીઓનું કુળ છે. જેમ કે હોમિનીડી, ઈડી. શું લાગ્યું પાછળ? પાછળનો શબ્દ ઈડી. જોયું? ફેલિડી, ઈડી છેલ્લે લાગ્યું. તો જ્યાં જ્યાં આવા નામમાં તમારે છેલ્લે ઈડી એવું લાગતું હોય એ હંમેશા હું સમજવાનું ખબર? પ્રાણીઓના કુળ છે. હોમિનીડી, ફેલિડી, આ ઈડી લાગે એટલે પ્રાણીઓના કુળ, એટલું જ યાદ રાખવાનું બસ. બાકી બધું એની મેળે સેટ થઈ જશે. હજી આવું એક બીજું સસ્પેન્સ આગળ ઉપર હમણાં કહું તમને. બહુ મજાનું આખે આખું છે. બહુ એટલે બહુ મજાનું આખે આખું લેક્ચર. એકલા એક્ઝામ્પલ યાદ રાખવાના, બોર્ડ વર્ક યાદ રાખવું એટલે તમારો આ ટોપિક હાવ એટલે હાવ ઇઝી. ઓકે, આટલું સમજાઈ ગયું? અહીંયા સુધીનું કોમન છે, પણ અહીંયાથી કાર્નિવોરા શ્રેણી અલગ પડી ગઈ. પ્રાઇમેટાની અલગ વાત થઈ ગઈ. પ્રાઇમેટામાં તો કે ભાઈ મનુષ્ય અને બાકીના ઘણા બધા વાનરોનો સમાવેશ થાય, એ બધા આ ગ્રુપમાં આવે. અને બાકીના બધા સસ્તન તો કે ભાઈ કેનેડી, ફેલિડી ને આગળ ઉપરનું ક્લાસિફિકેશન એનું આવું. ઓકે, બરાબર. તો જુઓ, એક વર્ગીકૃત શ્રેણીમાં તમે જોયું કે હોમિનિડી અને ફેલિડી આ બે નજીકના સંબંધો ધરાવતા કુળ છે. હોમિનિડી અને ફેલિડી, બરાબર. સેમ એ રીતે કાર્નિવોરા અને પ્રાઇમેટા નજીકના સંબંધો ધરાવતી શ્રેણી થઈ ગઈ. આવા કેટલાય બધા શ્રેણી હોવાની, આવા કેટલાય બધા કુળ હોવાના. તો એ બધા કુળ ભેગા થઈને શું બનાવે છે? શ્રેણી. શ્રેણી ભેગી થઈને શું બનાવે છે? વર્ગ. ભેગો થઈને સમુદાય, ભેગું થઈને પ્રાણી સૃષ્ટિ આખી આખી. એટલે જેમ જેમ ઉપરની બાજુ જઈએ લક્ષણો વધતા જાય, જેમ જેમ નીચેની બાજુ આવે લક્ષણોમાં સમાનતા વધતી જાય. અહીંયા ભિન્નતા વધતી જાય, નીચે આવી એમ સમાનતા વધતી જાય. લક્ષણો ઓછા થાય પણ નજીક નજીકના હરખા લક્ષણો ભેગા થાય. ક્લિયર? સમજાણો ને? બરાબર. તો ખાસ આ તમારે યાદ રાખવાનું. ઓકે, હવે આપણે જોઈએ આ બાજુ. પ્રાણીઓની વાત કરું તો સૃષ્ટિ પછી એનો સમુદાય લઈએ, પણ જો આપણે વનસ્પતિની વાત કરીએ તો ત્યાં સમુદાય એવું શબ્દ ન વાપરે. ત્યાં શું વાપરવામાં આવે ખબર? ડિવિઝન, વિભાગ. કારણ કે વનસ્પતિ છે, સૃષ્ટિ અલગ છે, એનું આખે આખું ક્લાસિફિકેશન અલગ હોવાનું. હવે આપણે આ બાજુ વનસ્પતિની વાત કરીએ. સમુદાય કોના માટે વપરાતો શબ્દ છે? પ્રાણી સૃષ્ટિ માટે. વિભાગ કોના માટે વપરાતો શબ્દ છે? વનસ્પતિ સૃષ્ટિ માટે. બરાબર. તો સમુદાય અને વિભાગ એ બંનેની કેટેગરી આમ તો એક જ થઈ ને, કારણ કે એક જ લાઈનમાં આવે છે. આ વનસ્પતિ માટે, આ પ્રાણી માટે વપરાય છે, એક જ કેટેગરી. તો સમકક્ષ તમે કહી શકો કે સમુદાય જે છે એ કોના સમકક્ષ થઈ ગયો? તો કે ભાઈ વિભાગ. કારણ કે વિભાગ વનસ્પતિ માટે, આ આના માટે છે એક જ તે સ્થાન ઉપર. ઓકે, હવે જુઓ તમે કે વિભાગ લઈએ તો વનસ્પતિમાં વિભાગ બે છે, ખ્યાલ છે? આવૃત અને અનાવૃત. આ તો તમે ભણી ગયા. તો હું અહીંયા લખું છું કે ભાઈ આવૃત. બરાબર. આવૃત બીજધારીના વર્ગ ખ્યાલ છે? યાદ છે તમને? બે છે. ઓલું એક દળી અને દ્વિદળી યાદ છે? તો વર્ગ એમાં બે છે. તો આવૃત બીજધારીમાં જો આપણે કોઈ વનસ્પતિનું ક્લાસિફિકેશન કરતા હોઈએ તો ક્યાં તો એનો એક દળી વર્ગ આવશે, ક્યાં તો એનો દ્વિદળી આવશે. હું અત્યારે એક વનસ્પતિનું ઇનડાયરેક્ટલી ક્લાસિફિકેશન કરું છું. ધારો કે દ્વિદળી એક વનસ્પતિ મને આપી દીધી. મને એવું કીધું કે ભાઈ તમારે આ વનસ્પતિનું વર્ગીકરણ કરવાનું છે. તો હું એના બધા લક્ષણો જોઈશ. એક દળીમાં આવે છે કે દ્વિદળીમાં? તો કે ભાઈ દ્વિદળીમાં આવે, તો એની કેટેગરી દ્વિદળી લખું. હવે આગળ ઉપર એની શ્રેણી જોઉં. લક્ષણો શ્રેણીમાં કયા કયા જોવાના હોય એ બુકમાં નથી, એટલે આપણે નથી જોવાનું. આપણે ખાલી ચાર્ટ યાદ રાખો. તો દ્વિદળી, બરાબર. તો જ્યારે જ્યારે તમે દ્વિદળીની જો વાત કરતા હોય તો દ્વિદળીની અંદર આગળ ઉપર શ્રેણી યાદ રાખવાની, એના પછી કુળ, એના પછી પ્રજાતિ અને જાતિ. જો એક જાણીતું નામ આવશે હમણાં. શ્રેણી કઈ છે? સેપિન્ડેલસ. કુળ કયું છે ખબર? એનાકાર્ડિયેસી. પ્રજાતિ કઈ છે ખબર? નામ તો સુનાઈ હોગા.
મેન્જીફેરા. અને જાતિ કઈ છે ખબર? ઇન્ડિકા. હાલો, કોણ મને કહે? પોતાની જગ્યાએ બેઠા બેઠા મનમાં બોલો કે આ કોનું વૈજ્ઞાનિક નામ થઈ ગયું? જવાબ મળી ગયો. એનું ક્લાસિફિકેશન આવી રીતે થાય કે કેરી જે છે એ સૃષ્ટિ કઈ છે? તો કે ભાઈ વનસ્પતિ. વનસ્પતિ સૃષ્ટિના ઘણા લક્ષણો છે, પણ કેરીમાં કોને લગતા લક્ષણો છે? તો કે ભાઈ આવૃત બીજધારીમાં. આવૃત બીજધારીમાં વળી પાછા બે છે, એકદળી દ્વિદળી વર્ગ. તો કેરીની અંદર કયું? તો કે ભાઈ દ્વિદળી ગ્રુપ આવે. એમાં એની શ્રેણી કઈ છે? સેપિનેલસ. એમાં એનું કુળ કયું છે? એનાકાર્ડિએસી. પ્રજાતિ કઈ છે? મેન્જીફેરા. જાતિ કઈ છે? ઇન્ડિકા. એસી શબ્દ ઓલું જે રૂમમાં લાગેલા હોય ઘરમાં, એ એસી નહીં હો. આ બોલાય એસી, વંચાય એસી, પણ એનાકાર્ડિએસી આખું વાંચવાનું, ખાલી એસી નથી વાંચવાનું. સોલેનેસી, लिलिएसी, फेबेसी, ब्रासिकेसी. कुछ याद आया? હવે છેલ્લે અહીંયા એસી લાગતું હોય ને તો સમજી જવાનું કે વનસ્પતિનું કુળ છે. જો છેલ્લે ઈડી લાગતું હોય તો પ્રાણીનું કુળ. ખબર મેં હમણાં કીધું. તો જો છેલ્લે એસી લાગતું હોય તો આપણે શું સમજવાનું છે? વનસ્પતિનું કુળ છે. સોલેનેસી વનસ્પતિ કુળ થઈ ગયું, ફેબેસી વનસ્પતિ થઈ ગયું, લીલિએસી વનસ્પતિ થઈ ગયું, એનાકાર્ડિએસી વનસ્પતિ કુળ થઈ ગયું. તો કેરીનું કુળ આવું છે. એસી લાગે તો વનસ્પતિ કુળ, ઈડી લાગે તો પ્રાણીનું કુળ. ક્લિયર? સમજાણું? ઓકે, બરાબર. હવે હું તમને આની જેમ એક બીજું ક્લાસિફિકેશન તમારી આ જે ચાર્ટ છે એની બાજુમાં મૂકું. આવૃત બીજધારી ઓકે, દ્વિદળી ઓકે, શ્રેણી જે છે સેપિન્ડેલસ, એનાકાર્ડિએસી, કુળ, મેન્જીફેરા, ઇન્ડિકા, એ બધું ઓકે, બરાબર. આપણે જોઈએ કે હવે બીજી વનસ્પતિનું જો ક્લાસિફિકેશન કરીએ તો એમાં કેવી રીતે, કેમ અહીંયા બધી મેટર આવી, એવી રીતે અહીંયા મેટર લઈએ. તો લઈએ આપણે આની અંદર એનાકાર્ડિએસી, સેપિન્ડેલસ. આપણે સેપિન્ડેલસ લઈએ કે હવે શ્રેણી એક આ છે, આની જેવી એક બીજી શ્રેણી છે. હું નામ લખું પોલીમોનિએલ્સ. શું છે નામ? લસ. પોલીમોનિએલ્સ. લગભગ સમાનતા મળી. તો કે ભાઈ શ્રેણીને ઓળખવા માટે આવું યાદ રાખો કદાચ, બરાબર. હવે એનાકાર્ડિએસી, જો પોલીમોનિયલ્સની વાત કરું તો સેપિનેલસ, પોલીમોનિયલ્સ, આ વનસ્પતિમાં દ્વિદળીની એક શ્રેણી થઈ ગઈ. આવી કેટલી બધી અલગ અલગ શ્રેણી હોય જેના લક્ષણોમાં સમાનતા હોય, એટલા માટે એને આપણે એક જ દ્વિદળી વર્ગમાં મૂકેલી હોય, બરાબર. હવે આપણે જોઈએ કે ભાઈ પોલીમોનિએલ્સ જે છે એ પોલીમોનિએલ્સની અંદર જો આપણે આગળ ઉપર વર્ગીકરણ કરવું હોય તો કે ભાઈ એ આવી રીતે યાદ રાખવાનું. કેવી રીતે? તો કે ભાઈ એક નામ લખું કોન્વોલ્વુલેસી અને બીજું છે સોલેનેસી. હવે આ નામ આપણા જાણીતું નામ થઈ ગયું કોન્વોલ્વુલેસી. એસી આવ્યું? હા તો પાડો. હા. અને આમાં શું આવ્યું? એસી આવ્યું. આમાં તો પહેલેથી છે જ એસી, મેં તમને કીધું એસી આવું આવ્યું. તો 1, 2 ને 3 કુળની અંદર સમાનતા આવી ગઈ કે છેલ્લે છેલ્લે શું આવે છે? એસી. એસી અને એસી. આ બે કોન્વોલ્વુલેસી અને સોલેનેસી જે છે આ બેના લક્ષણો છે ને, ઓલા પુષ્પીય લક્ષણો યાદ કરો. ઓલા દલપત્ર, વજ્રપત્ર, પુંકેસર, શ્રીકેસરની તમે વાત કરી હતી, સોલેનેસી, ફેબેસી બધા કુળમાં. તો એ રીતે આના અને આના આ બેના પુષ્પીય લક્ષણો જેની તમે વાત કરો ને એ લગભગ ઘણા બધા સમાન સિમિલર છે, હરખા હરખા છે. એટલા માટે એ બંનેને એક કેટેગરીમાં મૂકેલું છે. કઈ કેટેગરીમાં? પોલીમોનિએલ્સ. તો પોલીમોનિએલ્સમાં આ બે ટેક્સા વર્ગક મળ્યા. એક કયું મળ્યું? કોન્વોલ્વુલેસી. બીજું કયું મળ્યું? સોલેનેસી. તો આ બેના પુષ્પીય લક્ષણો સમાન છે તો એને કઈ કેટેગરીમાં મૂક્યો આપણે? પોલીમોનિયલ્સ શ્રેણીમાં. હવે જો હું સોલેનેસીમાં આગળ લખું, એક એની પ્રજાતિનું નામ લખું. નામ તો સુના ही होगा, સોલેનમ. શું નામ છે? સોલેનમ, બરાબર. એક બીજું નામ લખું જેને તમે પેટુનિયા એવું શબ્દ વાપર્યો હતો, જે સોલેનેસી કુળની અંદર એક એક્ઝામ્પલ હતું વનસ્પતિનું નામ. હજી એક નામ લખું ધતુરો, એટ્રોપા. આ તે નામ સોલેનેસીમાં હતું. તો સોલેનેસીની અંદર સોલેનમ, પેટુનિયા અને ધતુરો આ ત્રણ શું થઈ ગઈ? એની પ્રજાતિ. આવી કેટલી બધી પ્રજાતિ હોય જેના લક્ષણો સોલેનેસી કુળમાં આવતા હોય ને, તમે ભણ્યા ને, એની હારે મેચ થતા હોય. તો આ બધી પ્રજાતિ ભેગી થઈને કયું કુળ?
સોલેનેસી કુળ. ધીરે 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 સમજાશો, એક હારે બધું નહીં સમજાય. હા, લેક્ચર તમે જેટલું ધ્યાનથી ભણશો એટલું તમને એ ઇઝી પડશે, પણ તાત્કાલિક નહીં સમજાય. બરાબર. હવે જો હું લખું સોલેનમ, પેટુનિયા, ધતુરો, આ તો બે તમને ખબર, આ બે આમ જોવા જઈએ તો આ વનસ્પતિનું નામ લાગે કે ભાઈ ધતુરો તો આપણે જોતા હોઈએ, પણ ખરેખર તો કે ભાઈ એક પ્રજાતિ છે. પેટુનિયા આપણે જોતા હોઈએ પણ એ એક પ્રજાતિ છે. સોલેનમ તો કે ભાઈ જોતા હોય પણ એક પ્રજાતિ છે. હવે સોલેનમની જાતિ, સોલેનમ નિગ્રમ, સોલેનમ ટ્યુબરોઝમ, સોલેનમ મેલોન્જેના. સાયન્ટિફિક નામ થઈ ગયા 3 વનસ્પતિના. સોલેનમ નિગ્રમ, સોલેનમ ટ્યુબરોઝમ, સોલેનમ મેલોન્જેના. યાદ કરજો, સોલેનમ નિગ્રમ એટલે યાદ શું રાખવાનું થયું ખબર તમારે? આને આપણે કહેવાના છીએ પીલુડી. આ એક વનસ્પતિનું નામ છે. મેં નથી જોયું એટલે મને કોઈ નહીં પૂછતા ભઈલા. હા, પણ છે ખરી વનસ્પતિ કંઈક. બરાબર. ટ્યુબરોઝમ એટલે શું થઈ ગયું ખબર? બટાકા. હવે બટાકાની દુકાને જવાનું, બટાકા ખરીદવાના હોય કે લારીએ જવાનું, તો શું કહેવાનું? મને 1 કિલો સોલેનમ ટ્યુબરોઝમ આપો. કહેતા નહીં હો, આ તો ખાલી જસ્ટ કહું છું. આપણને ખબર છે કે આનું સાયન્ટિફિક નામ બટાકા છે, પણ ઓલા ફેરિયાને ખબર ન હોય, એ કાંઈક અલગ સમજીને તમને ધોકાવી નાખશે ને કે આવું અહીંયા કાંઈ મળતું નથી. શું નામ છે? સોલેનમ ટ્યુબરોઝમ એટલે બટાકા. સોલેનમ મેલોન્જેના, બટાકાનું સાથીદાર. કોણ થઈ ગયું? રીંગણ. તો આ ત્રણેય વનસ્પતિની પ્રજાતિ કઈ થઈ ગઈ? સોલેનમ. એનું કયું કુળ થઈ ગયું? સોલેનેસી. એની શ્રેણી કઈ થઈ ગઈ? પોલીમોનિયસ, દ્વિદળી. તો છે જ તે આવૃત્તિ છે વનસ્પતિ સૃષ્ટિ. તમારી બુકમાં જેટલા નામ હતા ને બધા મેં એક હારે લખી નાખ્યા. હા, તમે જ્યારે જાતિ વિશે વાંચો ને તો જાતિમાં થોડાક નામ એની રીતે આપેલા છે. પ્રજાતિ વાંચો ને તો આ જ બધા નામ છે, પણ એ પ્રજાતિનો ટોપિક છે એટલે પ્રજાતિને અનુલક્ષીને વાત કરેલી હોય. કુળ જોશો ને તો આ જ બધા નામ હશે, પણ એ કુળને અનુલક્ષીને વાત કરીએ છીએ. સિમ્પલ ચાર્ટ યાદ રાખો એટલે તમારો આખો આ વર્ગીકૃત શ્રેણીવાળો ટોપિક ક્લિયર થાય. સિમ્પલ ચાર્ટ, ખાલી એટલું જ નહીં. હું તમને બીજું રીતે કરી દઉં ને, બહુ તમને ઇઝી પડે એટલા માટે. લિયો એટલે આપણે શું કહેવાના છીએ? એને સિંહ. ટાઈગ્રીસ એટલે આપણે શું કહેવાના છીએ? એને વાઘ. પારડસ એટલે આપણે એને શું કહેવાના છીએ? દીપડો. આ બધા ગુજરાતી નામ હારે હારે જોતા જઈએ. क्लियर? बात समझ में आई? धीरे धीरे ही सही, लेकिन समझ में आनी चाहिए. આ તમારી સામે જે મેં મૂકેલું છે એને આપણે શું કહેવાના છીએ? વર્ગીકૃત શ્રેણી. આ બધી વર્ગીકરણની કેટેગરી થઈ, કક્ષા થઈ, જે અલગ અલગ રીતે તમારી સામે આ વર્ડ શબ્દ જોવા જાવ તો શું થઈ ગયું? તો કે ભાઈ ટેક્સા, વર્ગક. આવો 1 2 3 4 ઘણા બધા વર્ગક ભેગા થયા. શું બનાવી? શ્રેણી બનાવી. શું કીધું? વર્ગીકૃત શ્રેણી. ખ્યાલ આવ્યો તમને? છે ને ઇન્ટરેસ્ટિંગ. આમ જોવા જાય ને તો તમે જ્યારે વાંચો ને ત્યારે 2 થી 1 કે 2 પાનામાં આ બધાય ટોપિક જે છે એ આપેલા છે. પણ હવે જ્યારે તમે આ બોર્ડ વર્ક સામે લઈને જ્યારે એને વાંચો તો તમને ખબર પડશે કે આ તો બધું એકનું એક જ વાત કરેલું છે, જે આપણા બોર્ડ વર્કમાં હરખી રીતે આપેલું છે. અહીંયા ખ્યાલ આવશે ને? થોડાક તમને એરા મોટા કરી દો આવી રીતે, એટલે તમારે કોઈ પ્રોબ્લેમ સ્ક્રીનશોટ જ્યારે તમે લ્યો ત્યારે તમને એક્ઝેક્ટલી એની સામેથી એના આન્સર મળી જાય. આનું હું ગુજરાતી નામ નહીં લખું, કેરી થાય. એ તો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ઘણી વખત મેં કહી દીધું. એસી વનસ્પતિ કુળ, ઈડી પ્રાણી કુળ. વળી પાછું કહી દઉં. સમુદાય પ્રાણી માટે વપરાતો એક આખો શબ્દ છે. વિભાગ વનસ્પતિ માટે વપરાતો શબ્દ છે. બંનેની કેટેગરી તો કે ભાઈ એક સમાન જ છે, સમકક્ષ એકબીજાને તમે કહી શકો. વાત ખબર પડી? સમજાણું એટલું? બરાબર. તો અહીંયા આપણે પ્રાણી અને વનસ્પતિ એવી 2 સૃષ્ટિની વાત કરી. હવે તમે ઓલી ફૂગની વાત કરો તો એમાં આગળ પાછું આવી રીતે થાય. હવે એ પાછું બુકમાં આપેલું છે એટલે યાદ નથી રાખવાનું. બરાબર. મેં તમને આમ જોવા જઈએ ને, હાલો ને હું તમારું નામ જે છે ને યાદ બહુ ન રાખવું પડે એટલા માટે ઇઝી કરી દઉં. એક કેરીનું નામ લખી નાખું
અને હોમોસેપિયન્સ એટલે હું અહીંયા લખી નાખું કે ભાઈ માનવ મનુષ્યનું વૈજ્ઞાનિક નામ. ઇનડાયરેક્ટ આપણે કેટલા બધા સજીવોનું વનસ્પતિ પ્રાણીનું ક્લાસિફિકેશન કરી નાખ્યું. એમાંથી માનવ અને કેરી આ બેની વાત તમારી બુકમાં એક કોષ્ટક આપેલું છે એમાં કરેલી છે. અને આ સિવાય બીજા બે, એક ઘઉં, કેરી સિવાય એક ઘઉં અને આની અંદર ઘર માખી, જે આપણે માખીની આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ ને એનું આવી રીતે ક્લાસિફિકેશન આપેલું છે, પણ ટેબલમાં આપેલું છે. એને મેં આવી રીતે ફોર્મેટમાં તમારી સામે મૂક્યું, બીજું કાંઈ નથી. તો ટેબલ પાકું કરી નાખવાનું, યાદ રાખવાનું કે કેરી જે છે, કેરી એનું કુળ કયું, શબ્દ યાદ કયો રાખવાનો, એનાકાર્ડિયેસી. સેપિન્ડેલસ કઈ વનસ્પતિની શ્રેણી છે, તો કેરી. બરાબર. આમાં કેટલા MCQ પૂછી શકાય. પેન્થરા એ શું દર્શાવે છે, તો કે ભાઈ પ્રજાતિ. ફેલિડી એ શું દર્શાવે છે, તો કે ભાઈ કુળ. સસ્તન એ શું છે, વર્ગ. દ્વિદળીય શું છે, વર્ગ. આવા બધા સિમ્પલ MCQ. જો આટલું તમને યાદ રહે ને તો તમને કોઈ પણ પ્રકારના સિમ્પલ આવા જે મેં તમને વાત કરી એવા ક્વેશ્ચન પૂછે ને તો બહુ ઇઝીલી જવાબ આવડી જશે. ખાલી થોડોક ટાઈમ આની પાછળ આપવો પડશે. આપી શકશો? આપવો જ પડશે. એમાં કોઈનું કાંઈ હાલ એવું નથી. બરાબર. એક વખત, બે વખત, ત્રણ વખત ખાસ આ વાંચજો, એટલે તમને આ બધું બહુ ઇઝીલી તમારા માઇન્ડમાં સેટ થાય. અને એક વખત સેટ થઈ ગયું પછી તો તમને ઊંઘમાંથી જગાડીને પૂછશે ને કે ભાઈ હાલ પેન્થરાની અંદર કેટલી જાતિઓના નામ આપેલા છે, તો કે ભાઈ 3, લિયો, ટાઇગ્રીસ અને પારડસ. સીધી વાત થઈ ગઈ. પારડસની પ્રજાતિ શું છે, તો કે ભાઈ પેન્થરા. પેન્થરાની હારે બીજું કયું કુળ છે, તો કે ભાઈ ફેલિસ. એ બંનેનું કુળ કયું છે, ફેલિડી. બહુ ઇઝી થઈ જશે. ક્લિયર? બરાબર. બસ આમ જ આપણે ખાલી મહેનત કરતા જવાની અને આ બધું એને ટાઈમ આપી અને પાકું કરતા જવાનું. હવે એક નવો ટોપિક ચાલુ કરી દઈએ અને બહુ ઇઝી ટોપિક છે, બહુ કાંઈ એની અંદર ડીપમાં નથી. જેટલા હું નામ બોલીશ ને અહીંયા એટલે તમને એની અંદર ખ્યાલ આવી જશે. બરાબર. અને હું થોડીક જસ્ટ તમને એક ઇન્ફોર્મેશન આપી દઉં, પણ એ પહેલાં એક વાત કરી દઉં. શબ્દ આપેલો છે કી. પેપર લેવાય અને છેલ્લે તમને જે મળે છે તમે એનાલિસિસ કરો છો, એને આખું જુઓ છો કે ભાઈ કેટલા સાચા કેટલા ખોટા. એનું ગુજરાતી શું થાય ખબર છે? કળ. તમારી પાસે કી હોય ને તો તમે એનાલિસિસ કરી શકો. આ વાત તો ફાઇનલ થઈ ગઈ. તો આપણી પાસે તે પ્રાણીઓના વર્ગીકરણ કરવા માટેની કી હોવી જોઈએ, વનસ્પતિના વર્ગીકરણ કરવા માટેની કી હોવી જોઈએ, તો તમે એનું એનાલિસિસ કરી એને યોગ્ય કેટેગરીમાં મૂકી શકો. આ વાત ક્લિયર? આ વાત આપણને સમજાઈ ગઈ કે જો કી હોય તો તમે પ્રોપર આગળ વધી શકો. અને કીની અંદર શું હોય ખબર? મોટા ભાગે બધા ઓપોઝિટ કેરેક્ટર હોય, વિરોધાભાસી લક્ષણો હોય. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું આ શબ્દ સમજાવવા માટે, કે તમને એક કોષ આપ્યો છે અને એવું કહેવામાં આવે કે ભાઈ આ કોષ વનસ્પતિ છે કે પ્રાણીનો છે. તમે સૌથી પહેલાં કયું લક્ષણ જુઓ, તો કે ભાઈ એની અંદર કોષ દિવાલની હાજરી છે કે ગેરહાજરી. તો વિરોધાભાસી લક્ષણ થઈ ગયા, હાજર કે ગેરહાજર. હાજર કે ગેરહાજર, આ બે ઓપોઝિટ થઈ ગયા એકબીજાના. જો હાજર હોય તો વનસ્પતિમાં, ગેરહાજર હોય તો પ્રાણી. સિમ્પલ થઈ ગયું. આપણી પાસે કી છે એની વાત ખબર પડી? હવે કોષની લાક્ષણિકતા, જો કોષ દિવાલ હાજર છે તો તમે એને વનસ્પતિમાં, ગેરહાજર તો પ્રાણીમાં મૂકી, પણ કોષ દિવાલ તો પાછી ફૂગમાંય છે. તો વળી પાછું આપણને ખ્યાલ આવે કે ભાઈ ફૂગની અંદર તો કાઇટિન હોય છે. યાદ કરો ફૂગવાળું લેક્ચર. અને વનસ્પતિમાં સેલ્યુલોઝ હોય. તો ઓલું કાઇટિન અને સેલ્યુલોઝનું મિશ્રણ હોય તો ફૂગ, અને આ ન હોય તો વનસ્પતિ. જો પાછું આવ્યું હોય તો, ન હોય તો, હોય તો મિશ્રણ કાઇટિનનું ફૂગ, ન હોય તો આમાં વિરોધાભાસી લક્ષણો થઈ ગયા. કારણ કે તમારી પાસે કી છે, તમે અભ્યાસ કરેલો છે, લેક્ચર ભણેલા છે, બુક વાંચેલી છે, મટીરિયલ વાંચેલું છે, ત્યારે તમારી પાસે એ નોલેજ મળ્યું ને. આવા કેટલી બધી મેન્યુઅલ્સ હોય, પુસ્તિકા હોય, જે વર્ગીકરણ કરવા માટેની આપણી પાસે આપણને કી પ્રોવાઈડ કરે. તમે પુસ્તિકા કે મેન્યુઅલ વાંચો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ ચાલો આટલા લક્ષણો હોય તો એને આ કેટેગરીમાં મૂકો, આટલા હોય તો એને આમાં મૂકો. તો જ ખબર પડે ને. કેટલી બધી કેટાલોગ હોય, કેટલા બધા મોનોગ્રાફ એટલે શું થઈ ગયું છે કે ભાઈ એની અંદર કોઈ એક જ સજીવની માહિતી. મોનો એટલે એક, કે ભાઈ ઉભયજીવી હોય તો એની અંદર ખાલી મોનોગ્રાફમાં ઉભયજીવીની જ વાત કરેલી હોય, સરીસૃપની જ વાત, આ સિવાય બીજા કોઈની વાત ન હોય. વનસ્પતિ પ્રાણીઓના સમૂહના અભ્યાસ માટેની અલગ બુક્સ હોય,
ફ્લોરા એટલે વનસ્પતિ, ફોના એટલે પ્રાણીઓ. આની તમે ચર્ચા કરો તો ફ્લોરામાં વનસ્પતિને લગતી વાત હોય, આમાં પ્રાણીને લગતી વાત હોય. કેટેગરી તમે ઇઝીલી કરી શકો. આપણી પાસે કી છે, કળ છે, એની અભ્યાસ કરેલો છે, વાંચેલું છે. તો લક્ષણો કેવા જોવા મળે તમને? ઓપોઝિટ, વિરોધાભાસી, અને પાછા જોડમાં જ હોય કે ભાઈ એક છે તો બીજું એની સામે હું નથી. કોષ દિવાલ છે, કોષ દિવાલ નથી, કેટેગરી અલગ થઈ ગઈ. કોષ દિવાલ છે તો એમાં કાઇટિન છે કે નથી, યુગ્મ, કપલ, કપલેટ જેને આપણે કહીએ એ જ હોય અહીંયા. યુગ્મ ક જોવા મળે અને બંને કેવા હોવાને એકબીજાથી ઓપોઝિટ જ હોવાના, અને એના આધારે જ તમને કી ખબર પડે કે આને તમારે ક્યાં મૂકવાનું છે. તો કે ભાઈ વનસ્પતિમાં, કે પછી ફૂગમાં, કે પછી પ્રાણીમાં, કે પછી XYZ કોઈ પણ કેટેગરીમાં. વર્ગીકરણ કરવા માટેની આપણી પાસે માહિતી પૂરી પાડે છે કોણ? તો કે ભાઈ કી. એની અંદર તમે કોનો અભ્યાસ કરી શકો? કેટાલોગ, મેન્યુઅલ જેને આપણે પુસ્તિકા કહીએ છીએ, પછી ફ્લોરા અને ફૌનાની આખી બધી બુક્સ, એની માહિતી, મોનોગ્રાફ, આ બધી અલગ અલગ બુકલેટ અને એની અંદર અલગ અલગ માહિતી. એમાં કોના વિશે ભણો છો, કોની તમે વાત કરો છો, એના આધારે એ તમને સજીવોનું વર્ગીકરણ કરવા માટેની માહિતી પૂરી પાડે, જેને આપણે શું કહેવાના છીએ? કી. કી હોય તો જ એનાલિસિસ થાય, તમને પાક્કી ખબર છે એની, એ સિવાય ન થાય. સમજાણું? બરાબર. એટલે બહુ સિમ્પલ પણ થોડોક ટાઈમ માંગી લે એવો ટોપિક છે. એટલે આને તમારે સરખી રીતે એક ટાઈમ આપવો પડશે કે તમારે એ પાકું કરવાનું. ડીપમાં કાંઈ નથી આમાં, બરાબર. લાઈન ટુ લાઈન જવાનું અને એ વાંચી જવાનું છે. હવે તો કે ભાઈ એક ટોપિક લઈ લઈએ આપણે, અને ટોપિકનું નામ છે વર્ગીકરણના ક્ષેત્રો, ફિલ્ડ્સ, ટેક્સોનોમિકલ એડ્સ. કે જો તમારે વર્ગીકરણ કરવું હોય સજીવનું, ખાસ કરીને વનસ્પતિ અને પ્રાણીનું, તો તમારી પાસે ફિલ્ડ સ્ટડી હોવું જોઈએ. તમે જે તે વિસ્તારની મુલાકાત લ્યો, એ મુલાકાત લો એટલે ત્યાં રહેલા વનસ્પતિ પ્રાણી વિશે અભ્યાસ કરો, એને તમે જુઓ, જાણો, લક્ષણો જુઓ. પણ આપણી પાસે તો એટલો ટાઈમ હોતો નથી કે ભાઈ આપણે દરિયાની અંદર જઈએ અથવા તો દરિયા વિસ્તારોમાં જઈ અને ત્યાંના સજીવોનું વર્ગીકરણ કરીએ, પર્વત ઉપર જઈને વર્ગીકરણ કરીએ, રણમાં જઈને વર્ગીકરણ કરીએ, જંગલોમાં અભ્યાસ કરીએ વનસ્પતિ પ્રાણી. સેજે ટાઈમ નથી. તો આપણે કોની વાત કરવાના છીએ? વર્ગીકરણ કરવું હોય તો આપણે કઈ જગ્યાની મુલાકાત લઈએ તો આપણને વર્ગીકરણમાં ઇઝી રહે? તો પહેલાં હું લખું, જો તમારે વનસ્પતિનું વર્ગીકરણ કરવું હોય, એના વિશે નોલેજ મેળવવું હોય, તો તમે કઈ જગ્યાનો અભ્યાસ કરશો? બરાબર, કઈ જગ્યાએ જશો? બીજું હું લખું, જો તમારે પ્રાણીઓનો અભ્યાસ કરવો હોય તો તમે વર્ગીકરણનું એ કયું ક્ષેત્ર પસંદ કરશો? કે ત્યાં જાઓ તમને વનસ્પતિની માહિતી મળે, ત્યાં જાઓ તમને પ્રાણીની માહિતી મળે. બરાબર, બધું તમને ખબર છે, હું લખતો જાઉં એટલે ખ્યાલ આવતો જશે. જો વનસ્પતિની વાત કરીએ તો બે, આમાં કેટલા બધા છે, આપણે બેની વાત કરીએ. એકને આપણે કહેવાના છીએ હર્બેરિયમ. શું કહેશું? હર્બેરિયમ. એટલે શું થઈ ગયું ખબર? વનસ્પતિ સંગ્રહાલય. શું થઈ ગયું? વનસ્પતિનો જ્યાં સંગ્રહ થાય એ જગ્યા એટલે હર્બેરિયમ. બરાબર, હું ગુજરાતી લખી દઉં, વનસ્પતિ સંગ્રહાલય. હવે ત્યાં શું હોય ખબર? હું પેલા શબ્દ લખી નાખું એટલે તમને પછી આગળ હું સમજાવી શકું. મૃત વનસ્પતિના સ્પેસિમેન હોય, નમૂનાઓ હોય. મૃત વનસ્પતિના નમૂનાઓ હોય. જીવંત વનસ્પતિ અહીં ન હોય. હવે આ જગ્યાની જો આપણે મુલાકાત લઈએ તો આપણને ખબર પડે કે જો આપણે હર્બેરિયમમાં ગયા હોય તો આપણને ખબર પડે કે ત્યાં વનસ્પતિના નમૂનાને સાચવેલા હોય. કે નમૂનો તમે વનસ્પતિનું પાંદડું લીધું, સપોઝ એ પાંદડાને વનસ્પતિ, એ જે પાંદડો છે એને એક પેપર ઉપર રાખી અને પછી એને આમ દાબી દેવામાં આવે બીજા પેપરથી, અને દિવસો કે કલાકો સુધી એને મૂકી દેવામાં આવે. એટલે પાંદડું શું થઈ જવાનું? સુકાઈ જવાનું. હવે એ પાંદડાને તમે ત્યાંથી લઈ અને બીજું જાડું પૂઠું જે હોય એની ઉપર તમે એને ચોંટાડી દો. એને તમે ટાંકા લઈ લો કે પછી સેલોટેપ લગાડો, તૂટે નહીં એવી રીતે. અને પછી એને તમે બાજુમાં જે જગ્યા હોય ને, એક ચોરસ જગ્યા જમણી બાજુ, ત્યાં એની વનસ્પતિ કઈ છે, ક્યારે એને મેળવેલી, એની તારીખ કઈ છે, કયા વ્યક્તિ, આ બધું એનું ડિટેલ લખવામાં આવે.
ધારો કે આપણે એમેઝોનના જંગલોમાં ગયા, ત્યાંથી કોઈ વનસ્પતિ આપણે ભારતના હર્બેરિયમમાં મૂકવી હોય તો ત્યાંથી તમારે વનસ્પતિને લાવવી પડે, એટલે કે નમૂના ભેગા કરવા પડે, પછી તમારે એને દાબી દેવી પડે, પ્રેસિંગ કરવું પડે, પછી તમારે એને સૂકવી નાખવી પડે, પછી તમારે એને યોગ્ય જ્યારે એ સુકાઈ જાય ત્યારે એને તમારે એક બીજા હર્બેરિયમ પત્ર પૂઠા ઉપર ટ્રાન્સફર કરવી પડે, એની ડિટેલ લખવી પડે. પછી આ આખા નમૂનાને ક્યાં મૂકવાનું? હર્બેરિયમમાં. આપણે હર્બેરિયમની મુલાકાત લઈએ એટલે ત્યાં ઓલો નમૂનો પડ્યો હોય, એ નમૂનાને તમે જોઈ લો, એની ડિટેલ તમે વાંચી લો. તમારે કોઈને પૂછવું ન પડે કે ભાઈ આ કઈ વનસ્પતિ છે. મૃત હોવાની ખ્યાલ આવી ગયો, બરાબર? એની થોડીક ડિટેલ લખેલી હોય, એ ડિટેલ તમે વાંચો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આ નમૂનો જે છે એ કઈ વનસ્પતિ માટેનો છે. એના પર્ણ હોય, પુષ્પ હોય, XYZ એવું બધું હોવાનું. તમે નોટબુકની અંદર ઓલું ગુલાબનું ફૂલ કે એવું કંઈક ફૂલ હોય, જો તમે નોટબુકની વચ્ચે મૂકો, નોટબુકને બંધ કરી દો, પછી 2-3 દિવસ રહીને તમે જોશો ને તો તમને સુકાઈ ગયેલું જોવા મળશે. હર્બેરિયમમાં એ જ મુજબનું થાય, સેમ ટુ સેમ. ક્લિયર? બરાબર? બહુ ઇઝી છે, આ તમે વાંચો ને એટલે ખ્યાલ આવશે. પણ આપણે તો આપણે સિલેબસના પાર્ટ તરીકે ભણવાનું. પછી છે બોટનિકલ ગાર્ડન, બગીચા. પણ એ બગીચા આપણે જો ઓલા પબ્લિક ગાર્ડન જેવી વાત કરીએ છીએ એવા ન હોય. ત્યાં વનસ્પતિના અભ્યાસ માટે થઈને તમે એને સાચવેલી હોય, એનો ઉછેર કરેલો હોય. તમે ત્યાં જાઓ એટલે વનસ્પતિનું એક આખું વનસ્પતિ સાથે ટીંગાડેલું પાટિયું જોવા મળે, એમાં એનું નામ લખેલું હોય, સાયન્ટિફિક નામ, લોકલ નામ હોય. તમે વનસ્પતિને ઓળખી શકો, એનો જીવંત અવસ્થામાં અભ્યાસ કરી શકો. કઈ અવસ્થામાં? શબ્દ હવે ખબર પડે છે ને? જીવંત અવસ્થામાં. તમે જો એની મુલાકાત લો ને તો ખબર પડે કે એ બોટનિકલ ગાર્ડનમાં એન્ટર થાવ ને તો કોઈ ભાગમાં તમને ખાલી એક પ્રકારના કમળ જ જોવા મળે. ત્યાં જળાશયમાં કમળ ઉગાડેલા કેટલા બધા હોય. બીજા પ્રકારમાં રણમાં ઉગતી હોય એવી વનસ્પતિ, ત્રીજા પ્રકારમાં કોઈ બીજા પ્રકારની, ચોથામાં દ્વિઅંગી ભેજવાળું વાતાવરણ આપેલું હોય. ગ્રીન હાઉસ પણ ત્યાં હોય, ગ્લાસ હાઉસ કાચના બનાવેલા ઘરે ત્યાં હોય. થોર હોય તો થોર માટેના અલગ અલગ કેટલા બધા વનસ્પતિના નમૂના પણ જીવતા હોય બધા. તો ત્યાં જાઓ એટલે તમને ઇઝીલી આ બધી વનસ્પતિનો સિમ્પલ રીતે અભ્યાસ કરવા જોવા મળે. તમે એને જોઈ શકો, એનો અભ્યાસ સરખી રીતે કરી શકો, તમે એને ઓળખી પણ શકો. વાત ખબર પડી? બરાબર? જો પ્રાણીઓની વાત કરીએ તો હું અહીંયા આની જેમ જ લખું અને એ બંનેના નામ તમને ખબર છે. એકને આપણે શું કહેવાના છીએ? મ્યુઝિયમ. શું કહેશું? મ્યુઝિયમ. હવે આ નામ પડે ને એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ મ્યુઝિયમ એટલે ઓલા પ્રાણીઓના નમૂનાને સાચવેલા હોય. ઓલા કાચની બરણીમાં, ઓલા લિક્વિડમાં એ તરતા હોય. ઘણી વખત એવું તમે જોયું હોય કે એ લિક્વિડમાં એ નમૂનાને સાચવેલા, પછી તમે આખો એનો અભ્યાસ આ બધી બાજુથી જોઈ શકો, એને કરી શકો, એને જાણી શકો, લક્ષણો પણ ખ્યાલ આવે તમને. નાના કદના હોય તો એ કાચની બરણીમાં હોય, બરાબર? કીટક હોય તો એને કીટક બોક્સ શીટ ઉપર એને મૂકેલા હોય. મોટા કદના હોય, સપોઝ વાઘ હોય, હું પેલા લખી નાખું ભાઈ વાઘનું નામ પડ્યું ને એટલે પછી પ્રાણીઓ કેવા હોવાના? અહીંયા મૃત હોવાના. વાઘની આખાને તો ત્યાં મૂકી ન શકે કારણ કે એ મરી ગયેલો હોય. કાપી નાખવામાં આવે, અંદરના બધા અંગોને કાઢી નાખવામાં આવે, એક બાજુ લઈ જવામાં આવે, એની જગ્યાએ લાકડાનો છોલ કે ભૂસું જે છે ભરી દેવામાં આવે. સંગ્રાહક એને કહેવામાં આવે, પ્રિઝર્વેટિવ્સ એને કહેવામાં આવે. તો એ બધું એના બોડીમાં એક આમ ભીને ભરી દેવામાં આવે, ઠૂસીને ભરી દેવામાં આવે. એકદમ એવી રીતે ભરી દેવામાં આવે કે આખી બોડી પહેલાં જેવું લાગે, પછી એને સ્ટીક ટાંકા લઈ અને એની ઉપર લિક્વિડ આખું લગાડી દે કે જેથી એ બહાર જો મ્યુઝિયમમાં મૂક્યું હોય ને તો ફૂગ, બેક્ટેરિયા કે એવા કોઈ પણથી નુકસાન ન થાય, ટકી શકે. એ નહીંતર શું થાય? તરત ચામડીનું વિઘટન, કારણ કે આપણે તો કાર્બનિક બોડી છે. વિઘટન ઘડીકમાં થાય, દુર્ગંધ આવે, રોગ ફેલાય. પદ્ધતિને શું કહેવામાં આવે છે? સ્ટફિંગ પદ્ધતિ. શું કહેશું આપણે અહીંયા? આને સ્ટફિંગ પદ્ધતિ, મેથડ. બરાબર?
કે મોટા પ્રાણીઓ માટે સ્ટફિંગ પદ્ધતિ, નાના પ્રાણીઓ માટે કાં તો કાચની ઓલી બરણીમાં લિક્વિડમાં હોય અને ક્યાં તો એને ઓલા બેભાન કરી અને પેલું કહેવાય ને કે કીટક બોક્સ એની અંદર સ્ટીચ કરેલા હોય, ચોંટાડેલા હોય. તો અહીંયા જાઓ તો પણ તમને ખ્યાલ આવે કે પ્રાણીઓ કેટલા બધા હોવાના. ઘણી વખત તો પ્રાણીઓના કંકાલ તંત્રની ગેલેરી હોય, પછી અશ્મિ પણ જોવા મળે. ઘણું બધું અહીંના એરિયામાં તમને જોવા મળે. બરોડામાં જે છે મ્યુઝિયમ એ તમને ખ્યાલ આવે. ઓકે, કયું છે ઝૂલોજિકલ પાર્ક, જેને આપણે ઝૂ તરીકે ઓળખીએ છીએ. હવે એના વિશે કાંઈ વાત નથી કરવાની. પ્રાણી ઉદ્યાન તમને ઓલરેડી ખ્યાલ છે એ બધી. ઝૂલોજિકલ પાર્ક અમદાવાદનું કાંકરિયા યાદ કરો ને તમે, એની મુલાકાત લીધી હોય એટલે ખ્યાલ આવે કે ભાઈ કોઈ એરિયામાં જાવ એટલે તમને પક્ષી ઘર જોવા મળે, કોઈ જગ્યાએ જાવ એટલે ત્યાં તમને મગર સરીસૃપ ઘર જોવા મળે, કોઈ એરિયામાં જાવ એટલે ત્યાં અંધારામાં રહેતા હોય એવા પ્રાણીઓની અંધારાની વ્યવસ્થા હોય એ જોવા મળે, પણ બધા જીવતા હોય. અહીંયા હું લખીશ કે ભાઈ અહીંયા જો તમે વાઘ જુઓ ને તો એ કેવો હોય, જીવતો હોય. બહુ વધારે વાત નથી કરી, હું કરીશ પણ નહીં, કારણ કે આ તમને ઓલરેડી ખબર છે. એની કેટેગરી મુજબ અલગ અલગ એને ઉછેરેલા હોય. એનો હેતુ શું છે ખબર? કે આપણે પ્રાણીને જોઈ એની વર્તણૂકનો અભ્યાસ કરીએ, પ્રાણીઓને રક્ષણ આપીએ, કારણ કે એના કુદરતી ઘર જંગલ ધીરે ધીરે નાશ પામતા ગયા છે. તો એની જગ્યાએ તમે પ્રોટેક્શન આપો, એનો અભ્યાસ કરી શકો. અહીંયા પ્રાણી ઉદ્યાનમાં મ્યુઝિયમ પણ હોય નાનું એવું, બરાબર, જેને અભ્યાસ કરવો એ કરી શકે. બોટનિકલ ગાર્ડનમાં પણ હર્બેરિયમ હોય, કારણ કે ત્યાં જીવંત વનસ્પતિ હોય તો નાની એવું હર્બેરિયમ ડેવલપ કરેલું હોય ખરી. બરાબર, આ બધું બુકમાંથી જોવાનું, કારણ કે બધી મેટર ટૂંકમાં મેં અહીંયા લીધેલી છે. બુકની લાઇન ટુ લાઇન આમાં ખાસ જોવાનું છે. ઓકે, વાત ખબર પડી? બરાબર. તો કી વાળો ટોપિક ખાસ બુકમાંથી જોવાનો, સરખી રીતે રીડ કરજો. બહુ અઘરો નથી કાંઈ, પણ 2-3 વખત 4-5 વખત રીડ કરવું પડશે. આ આખો ચાર્ટ જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયો, બરાબર, અને વર્ગીકરણના ક્ષેત્રની માહિતી. ઓકે, બહુ સિમ્પલ મેટર આમાં આપેલી છે, તમે વાંચો એટલે તમને ખ્યાલ આવી જ જશે. બરાબર, આપણે જે આજના લેક્ચરમાં ભણી ગયા ટેક્સોનોમિકલ હાયરાર્ચી એટલે કે વર્ગીકૃત શ્રેણી, એમાં સૃષ્ટિથી શરૂ કરી અને જાતિ સુધીની આખો ક્રમ. સૃષ્ટિથી જાતિ તરફ જતા સમાનતા વધતી જશે અને લક્ષણો ઓછા થતા જશે. જાતિથી જો સૃષ્ટિ તરફ જઈએ એમ કે એટલે કે બોટમથી ઉપરની બાજુ, તો લક્ષણોની અંદર સમાનતાની તમે વાત કરો તો ઘટતી જશે. એનો મતલબ કે તમને એની અંદર ભિન્નતા વધતી જોવા મળશે. બરાબર. તો હવે જાતિ જે છે એની વ્યાખ્યા આપણી બુકની અંદર શું આપેલી છે તમને મેં ઓલરેડી કીધેલી છે, પણ આપણી બુકની જો વાત કરીએ તો જાતિ એટલે નજીકના સંબંધ ધરાવતી જે કોઈ સજીવો હોય કે જેના મૂળભૂત લક્ષણોમાં વધુમાં વધુ સમાનતા હોય એવા સમૂહને આપણે શું કહેવાના છીએ? જાતિ. હવે એની ઉપરનો ગ્રુપ કયું? પ્રજાતિ. તો પ્રજાતિઓ એટલે શું થઈ ગયું? સંબંધિત જાતિઓનો એક સમૂહ, એક ગ્રુપ, જેને આપણે ટેક્સોન કહેવાના છીએ. બરાબર, જેની અંદર પ્રજાતિના ગુણ જે અન્ય પ્રજાતિની જાતિ હોય એની કરતાં વધારે સમાન હોય. એટલે કે એક જ તે પ્રજાતિ હોય અને એની સપોઝ 2 જાતિ હોય તો એ બેના લક્ષણો સરખા હોય, પણ ધારો કે બીજી પ્રજાતિ થઈ ગઈ અને એની કોઈ જાતિ હોય તો આ જાતિ વચ્ચેના તમને લક્ષણોમાં સમાનતા વધારે જોવા મળતી નથી. કુળ એની પછીનું જે આંતર સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ છે. બરાબર, એની ઉપર શ્રેણી. હવે શ્રેણી જે છે એ કોના કોમ્બિનેશનથી બનશે? કોના? તો કે ભાઈ ઘણા બધા જે કુળ છે એમના બધાના કોમ્બિનેશનથી શ્રેણી બનશે, પણ કુળ તો કે ભાઈ નજીકના સંબંધ ધરાવતા હોવા જોઈએ. બરાબર, શ્રેણી એ ઉચ્ચ કક્ષા છે જે પારસ્પરિક લક્ષણો ધરાવતા કુળ દ્વારા રચાય છે, જેની અંદર ઓછા સામાન્ય લક્ષણો છે. એટલે શ્રેણીની અંદર લક્ષણોમાં સમાનતા ઓછી હોય, કોની કરતા? કુળ કરતા. બરાબર. વર્ગ જેની અંદર શ્રેણીઓના સમૂહનો સમાવેશ થાય, એટલે ઘણી બધી શ્રેણી જે નજીકના સંબંધ ધરાવતી હોય એનાથી શું બનતું હોય છે? વર્ગ બને. અને વર્ગના કોમ્બિનેશનથી શું બને? જો વનસ્પતિ હોય તો વિભાગ અને પ્રાણી હોય તો સમુદાય. અને આ બાજુ આપણે વિભાગની વાત કરીએ તો એ બધાનું કોમ્બિનેશન થાય તો શું બને? એની અંદર કિંગડમ એટલે કે સૃષ્ટિ બને. હવે ટેબલ આપેલું છે,
મેં તમને લેક્ચરની અંદર વાત કરી હતી કે આપણે માનવ એટલે કે મનુષ્ય અને કેરી આ બેનું મેં તમને ક્લાસિફિકેશન આજના લેક્ચરમાં કહી દીધું. ટેબલની અંદર આ સિવાયના બીજા બે પણ સજીવો આપેલા છે, જેમાંની એક ઘરમાખી અને બીજું ઘઉં. તો ઘરમાખી એટલે કે હાઉસફ્લાય છે, તો એનું સાયન્ટિફિક નામ શું આપેલું છે? મ્યુસ્કા ડોમેસ્ટિકા. એમાં એની પ્રજાતિ કઈ થઈ ગઈ? મ્યુસ્કા. અને જાતિ કઈ થઈ ગઈ? ડોમેસ્ટિકા. જાતિની કોલમ અહીંયા ટેબલમાં આપેલી નથી. બરાબર. કુળ કયું થઈ ગયું એનું? મ્યુસીડી. શ્રેણી કઈ થઈ ગઈ? ડિપ્ટેરા. વર્ગ કીટક. સમુદાય સંધિપાત. એટલે આમ તમે જોવા જશો ને તો આપણે જે ઓલી વર્ગીકૃત શ્રેણી ભણ્યા ને એ જ તે સિક્વન્સ અહીંયા ફોલો થઈ. આ ટેબલના ફોર્મમાં આવ્યું. મેં તમને એના આખા બોર્ડ વર્કના ફોર્મમાં કીધું. છેલ્લું સામાન્ય નામ જો આપણે જોવા જઈએ તો ઘઉં. વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિવમ. પ્રજાતિ ટ્રિટિકમ અને એસ્ટિવમ એ શું થઈ ગયું? એની જાતિ. કુળ પોએસી. શ્રેણી પોએલસ. વર્ગ એકદળી. અને વિભાગ કારણ કે વનસ્પતિ છે, સમુદાય શબ્દ ત્યાં વાપરી ન શકાય, તો વિભાગ એ શું થઈ ગયો? એનો આવૃત બીજધારી. ખ્યાલ આવી ગયો તમને? તો આ ટેબલ તમારે ખાસ 2 કે 3 વખત લખવાનું છે. જેટલી વધુ વખત લખાય એટલું વધારે તમારે માર્ક્સ બધાય ઇઝીલી મળશે. બરાબર. એટલે હોમવર્કમાં તમારે 2 કે 3 વખત એ ટેબલ ખાસ તમારે છાપી મારવાનું. હવેની સ્લાઇડ સંગ્રહિત નમૂનાઓ દર્શાવતું હર્બેરિયમ. એટલે કે હર્બેરિયમની અંદર જે પેલા ઓલા વાત કરી હતી ને મેં તમને કે વનસ્પતિના નમૂનાઓને શુષ્ક કરી દેવામાં આવે, મૃત કરી દેવામાં આવે અને પછી એને પ્રિઝર્વ કરવામાં આવે, પછી એને સંગ્રહ કરવામાં આવે. તો જ્યાં એને સંગ્રહ કરવામાં આવે છે તો એ એક ખાસ પ્રકારના કબાટ હોય છે, જે તમારા સામે અત્યારે એક પિક્ચરમાં છે. કબાટમાં એ નમૂનાઓને રાખવામાં આવે. પછી જ્યારે એને યોગ્ય સમય આવે, એ શુષ્ક થઈ જાય એટલે વળી પાછું એને અહીંયાથી કાઢી બધી ઓલી ઇન્ફોર્મેશન લખી અને આખું ક્યાં મૂકવામાં આવે છે? એને નમૂનાને હર્બેરિયમની અંદર. આપણે જઈએ એટલે બધું આપણી સામે એ રેડી હોય, જે ઇન્ફોર્મેશન વનસ્પતિની જોતી હોય એ બધી. ઓકે. આ ફિગર જો એટલે ખ્યાલ આવે તમને કોની વાત કરેલી છે? આ ઝૂલોજિકલ પાર્ક, એટલે કે જેને આપણે ખાલી ઝૂ તરીકે ઓળખીએ છીએ. પ્રાણીઓના ફોટોગ્રાફ છે એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ ઝૂલોજિકલ પાર્કમાં કોઈ પણ પ્રાણીને રહેવા માટે અનુકૂળ વાતાવરણ પ્રોવાઈડ કરેલું હોય. એનો મતલબ કે કૃત્રિમ રીતે બધું ત્યાં બનાવેલું હોય. જળાશય હોય કે પછી બાગ બગીચા હોય કે પછી કોઈ પણ પ્રકારના વસવાટ હોય. બરાબર. હવે જુઓ તમે કી, જે આપણે કળ તરીકે મેં તમને વાત કરી હતી કે ભાઈ કોઈ સજીવને જો તમારે ક્લાસિફિકેશન કરવું હોય તો તમારી પાસે એની કી હોવી જોઈએ. તો કી આપણી પાસે ક્યારે મળે? કે જ્યારે તમે કેટલી બધી વસ્તુનું નોલેજ, કેટલી બધી બુક્સ તમે રીડ કરી હોય તો. અને એની અંદર ટોપિકમાં શબ્દ આવે હતા મોનોગ્રાફ, મેન્યુઅલ અને કેટાલોગ. તો મોનોગ્રાફ એટલે આપણે એને શું કહેવાના છીએ? લઘુ પુસ્તિકાઓ. મેન્યુઅલ એટલે આપણે એને શું કહેવાના છીએ? પરિચય પુસ્તિકાઓ. અને કેટાલોગ એટલે આપણે એને શું કહેવાના છીએ? પદ્ધતિસરની સૂચિઓ જેની અંદર સમાવેલી છે એવી એક આખી યાદી, અથવા તો તમે ફક્ત એને યાદી કહી શકો. હવે આના મિનિંગ તમારી બુકમાં બરાબર ન આપેલા હોય તો તમને એક્ઝેક્ટલી એના મિનિંગની ખબર પડે એટલા માટે આ સ્લાઇડ તમારી સામે છે. તમે એના પણ સ્ક્રીનશોટ લઈ લેજો કે જેથી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે. આ બધું શા માટે છે? ખ્યાલ આવી ગયો ને તમને? કે જે તમારે વનસ્પતિ અને પ્રાણીઓને ઓળખવા હોય અને એનું વર્ગીકરણ કરવું હોય તો તમારી પાસે નોલેજ વધે એના માટેના બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, એના માટેના બધા સાધનો છે. લઘુ પુસ્તિકાઓમાં ચોક્કસ વર્ગીકરણીય જૂથનો એટલે કે મોનોગ્રાફની અંદર ચોક્કસ વર્ગીકરણીય જૂથનો વ્યાપક પણ પદ્ધતિસરનો અભ્યાસ, કોઈ પણ એક પર્ટિક્યુલર વર્ગીકરણ જૂથ હોય એમાં. બરાબર. પરિચય પુસ્તિકાઓમાં વનસ્પતિ અને પ્રાણીઓનું વર્ગીકરણ કરવા માટેની પ્રાથમિક, એકદમ પ્રાઇમરી લેવલની પણ ઉપયોગી માહિતી એમાં હોય. અને કેટાલોગની અંદર શું હોય? વૈશ્વિક જાતિઓના તપાસ, એની એક આખી યાદી હોય, એનું એક આખું ચેકર લિસ્ટ હોય. બરાબર. તો આના આધારે આપણને સજીવોની રચનાઓ, સજીવોના વર્ગીકરણનો ખ્યાલ આવે. બરાબર. તો આ બધાનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને કોઈ મુશ્કેલી જ્યારે જ્યારે તમે વાંચવા બેસો ત્યારે તમને ન પડે. ઓકે.